આવતીકાલે વડોદરા શહેરમાં તિરંગા યાત્રાને લઈને મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, શહેર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નવલખી મેદાન ખાતે નિરીક્ષણ કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ આજે સાંજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી ઉપસ્થિત રહેવાના છે। વડોદરા શહેરના નવલખી મેદાન પરથી સાંજે 4 વાગે તિરંગા યાત્રા શરૂ થશે, જે કીર્તિ સ્તંભ, ખંડેરાવ માર્કેટ, ન્યાય મંદિર, સુરસાગર થઈ ગાંધીનગર ગૃહ ખાતે સમાપ્ત થશે। સ્વૈચ્છિક સંગઠનો, સામાજિક મંડળો, વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંસ્થાઓના કાર્યકરો, રાજકીય આગેવાનો અને કાર્યકરો દ્વારા મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાવાની સંભાવના છે। યાત્રામાં જોડાનાર લોકોને તિરંગાનું સભા સ્થળ પરથી વિતરણ કરવામાં આવશે। તિરંગા યાત્રાને પગલે વાહન વ્યવહારમાં સરળતા રહે તે માટે યાત્રામાં ઠેર ઠેર લાઉડ સ્પીકર અને સ્ટેજ બનાવવા આવશે। આ તિરંગા યાત્રામાં 50,000 લોકો ભાગ લેનાર છે, સાથે 50થી વધુ સંસ્થાઓના બાળકો આ તિરંગા યાત્રામાં જોડાનાર છે। વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતો પર તિરંગા લાઇટિંગ કરવામાં આવશે, જે આકર્ષણનું કેન્દ્ર બનશે। વડોદરા શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળશે। વધુમાં મ્યુનિસિપલ કમિશનરે શું જણાવ્યું, આવો સાંભળીએ। આજે આવતીકાલને જે તિરંગા યાત્રા છે વડોદરા ખાતે અમે સાંજે 4 વાગે જે દેશભક્તિનું જે માહોલ બની રહ્યા છે અને આની સંયુક્ત ઉપક્રમે અત્યારે વડોદરા મહાનગરપાલિકા, સિટી પોલીસ, ખાનગી સંસ્થાઓ, રાષ્ટ્રીય ભાવિ સંસ્થાઓ અને વડોદરાના નાગરિક તમામ મળીને આ તિરંગા યાત્રાની આયોજન કરી રહ્યા છે। આપ જાણો છો કે 15મી ઓગસ્ટ અત્યારે આવી રહ્યા છે અને આખા દેશમાં એક તિરંગાનું માહોલ, હર ઘર તિરંગા અને ઘર ઘર તિરંગાની માહોલ બની રહ્યા છે। આની સંયુક્ત ઉપક્રમે અત્યારે જે આયોજન ચાલી રહ્યા છે એની નિહાળવા માટે આવ્યા છે અને તૈયારીઓ શું થવું જોઈએ એના ઉપર પ્લાનિંગ કરી રહ્યા છે। લગભગ અહીંયા નવલખી ગ્રાઉન્ડથી લઈને અમે ચેક 2 કિલોમીટર જે પેલેસ ગેટની રૂટમાં 2 કિલોમીટર રૂટ અમે ચાલુ કરવાના છે। આમાં પોલીસ તંત્ર તરફથી ફ્રન્ટમાં ઘોડસવારી, પોલીસ બેન્ડ, એસપીસી, સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ, આર્મી વેટરન્સ એ બધા જ પણ રહેવાના છે। સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઓ, જિલ્લા યુવક મંડળની તરફથી યોગ બોર્ડ, શાળાઓના બાળકો, ખાનગી સંસ્થાઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, ખાનગી સ્કૂલ્સ, કોલેજીસ, પછી અમુક સંસ્થાઓ જે દેશપ્રેમી સંસ્થાઓ છે એ અને વડોદરા નાગરિકો સાથે મળીને આનું આયોજન કરી રહ્યા છે। લગભગ અમારું પ્લાનિંગ છે અત્યાર સુધી લગભગ 50,000ની પ્લાનિંગ કરી રહ્યા છે, પણ કાલનું અમે મોબિલાઇઝેશન પણ આ રીતનું પ્લાનિંગ કરી રહ્યા છે। આપણા એના સાથે સાથે રમતગમતના બાળકો પણ સ્કેટિંગ કરવાના છે, અમુક બાસ્કેટબોલ, ફૂટબોલના રમતગમત સારો લઈ જવાના છે। અત્યાર સુધી 75,000 પ્લસ અમે ફ્લેગ્સનું મોબિલાઇઝેશન કર્યું છે અને આવતીકાલે એક દેશભક્તિનો માહોલ બનાવવા માટે કરી રહ્યા છે। મીડિયાના મિત્રો માટે પણ ફ્રન્ટમાં આપણે એક ટ્રક્સની વ્યવસ્થા પણ કરીશું, જેથી કરીને આપ પણ સારી રીતે શૂટ કરી શકો છો અને આ કાર્યક્રમ લાઈવ નિહાળી શકે જનતાને સ્વરૂપ માટે। તમામ લોકો માટે પીવાનું પાણી, ફૂડ પેકેટ્સની વ્યવસ્થા પણ કરી રહ્યા છે, કારણ કે ધૂપની સમય છે એને સાથે રાખીને ચાલવા માટે અમે આ પ્લાનિંગ કરી રહ્યા છે। એટલે તમામ આયોજન આવતીકાલે વડોદરામાં એક દેશભક્તિનો માહોલ બને એના માટે તમામ સહયોગ રીતે અમે કરી રહ્યા છે। સાંજે લગભગ 4 વાગે આનું આયોજન કર્યું છે, એટલે 4 થી 6ની અંદર આ કાર્યક્રમ પૂરું થવાનો છે। સાથે સાથે આજે અને આવતીકાલે અને 2 દિવસ જે ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસના પહેલાં રાતે અમે સિટીને પણ લાઇટિંગ્સ પણ અમે કરવાના છે, એટલે સિટીના મેજર બિલ્ડિંગ્સમાં લાઇટિંગ્સ કરીશું અને બ્રિજેસને પણ લાઇટિંગ કરીશું। ટૂંકમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી આમાં જોડાય અને જોડીને એની અંદર સારું માહોલ બને એના માટે આ આયોજન અમે કરી રહ્યા છે। આવતીકાલે આપ લોકોને પણ આમંત્રણ આપીશું અને વડોદરાને જનતાને, નાગરિકને પણ અમે આમંત્રણ આપવા માંગીએ છીએ, આપ આવીને આ હર ઘર તિરંગાને સફળ બનાવવા માટે। અતિથિમાં અત્યાર સુધી ફાઇનલ નથી થયું, પણ મોસ્ટલી ગૃહ રાજ્યમંત્રી પધારવાના છે, એ આજે સાંજે ફાઇનલ થશે। જી, તિરંગા યાત્રામાં પોલીસ વિભાગ અને અન્ય વહીવટીતંત્રના જુદા જુદા વિભાગો મોટી સંખ્યામાં પાર્ટિસિપેટ કરનાર છે। રાષ્ટ્રીયતાની ભાવના ફેરવનાર આ એક પ્રયાસને વડોદરા શહેરના જનતા સપોર્ટ આપશે અને ખૂબ મોટી સંખ્યામાં પાર્ટિસિપેટ કરીને આ સફળ બનાવશે એવો આપણે વિશ્વાસ છે। તો પોલીસ વિભાગ તરફથી આપણા પોલીસ બેન્ડ અને અન્ય કલરફુલ કોમ્પોનન્ટ છે, સેરેમોનિયલ કોમ્પોનન્ટ છે, એમને પણ જોડીને સુંદર કાર્યક્રમનું આયોજન થાય આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવશે। આઝાદીના અમૃત મહોત્સવમાં જ્યારે 2047માં ભારત એક વિકસિત રાષ્ટ્ર બને એ આશયથી દેશભરમાં ઓપરેશન સિંદૂર, ઓપરેશન માધવ પછી રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ અને ઉત્કટ બને એ આશયથી રાજ્ય સરકારે આ વખતે મોટા લેવલમાં પેટ્રિયોટિઝમ ઊભી થાય, સાથે સાથે સ્વચ્છતા
કે હર ઘર સ્વચ્છતા અને હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા સ્વચ્છતા કે સંઘના થીમના આધારે 11 તારીખે સાંજે 4 વાગ્યાથી નવલખી ગ્રાઉન્ડથી કીર્તિસ્તંભથી શહીદ ભગતસિંહ ચોકથી સુસાગર થઈ અને ગાંધીનગર ગૃહ ખાતેનો એક રૂટ બનાવી અને મોટી સંખ્યામાં તિરંગા યાત્રા નીકળે, સાથે પેટ્રોટિક સોંગ લાગે, ટેબ્લો હોય, બેન્ડ હોય, સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં આવે, સ્પોર્ટ્સના જે સ્પોર્ટ્સમેન છે એ મોટી સંખ્યામાં ભાગ લે, સાથે સાથે હોમગાર્ડના જવાનો હોય, ટીચરો હોય, સિક્યુરિટી જવાનો હોય, આ પ્રમાણે તથા અલગ અલગ એનજીઓ હોય, ખાસ કરીને ગાયત્રી પરિવાર હોય, આર્ટ ઓફ લિવિંગના લોકો હોય, યુવા બોર્ડના લોકો હોય, અને એક ડ્રેસ કોડ સાથે મોટા પ્રમાણમાં લોકો ભેગા થઈ અને પેટ્રોટિક સોંગના થીમના આધારે આખા વડોદરાના મધ્ય ભાગમાંથી જે તિરંગા યાત્રા નીકળે અને આખા દેશમાં જે રાષ્ટ્રપ્રેમનું વાતાવરણ ઊભું થાય, જેથી કરીને લોકો પોતાનો દેશ વિકસિત રાષ્ટ્ર બને એ માટે સંકલ્પિત થાય, આ આશયથી આ યાત્રા કાઢવાનું આયોજન કર્યું છે. 3 તબક્કા